જય તમારે મહારાજા હે રાયકા ભાઈઓ ઈ બધાને તમે અમારા મહારાજાને જોઈ અને હું શા માટે ફરીને ઉભા ગયા અરે આંગળી બેગ ઘરે ભૂલ્યા થી એટલા માટે બહુ ભીડ બની ગયા અરે રાયકા ભાઈઓ બધી વસ્તુ તમારી પાસે હોવા છતાં તમે જૂઠું શા માટે બોલો રા અરે વીરા બતા તો અમે હાસું અને સત્ય કહેશું તો તમારા મહારાજને ખોટું તો નહીં અરે મહારાજા રાયકા લોકો કહે છે જો સાચું ને સત્ય કહેવું તો મહારાજાને દુઃખ તો નહીં થાય ને સાચું સત્ય કેવું તો એને કારણે અરે રાયકા ભાઈઓ જો સાચું ને સત્ય બોલશો તો રાષ્ટ્રપતિ ઇનામ મળશે જો જૂઠું બોલશો તો તમે કાળિયા ઢાકરની આણતી વીરા અરે વીરા ના મોઢે મોઢે વાત થઈ જાય તો માફ કરજો વીરા તમારા મહારાજા આપી પોતે વાંજિયા છે વીરા જો એના વાંજિયાના થૂક લઈને આણા તેડવા આવી તો અમારા ગગલાના પણ હોફના આણા તેડવા આવી તો ગગલો પણ વાંજ્યો વીરા આ હમણાં હું તો ભાગો કાલ થોડું તમારે જય મહારાજ એ સુકન લેવા હાલા રે મારી ભાઈ સુકન લેવા હાલા રે સી મહારાજા આ મેણલા મને બોલે છે તમારા માતુ સમને બોલાવો જય તમારે મહારાજા હે યહાં દે પર દાન હે બોલાવે રાજા માતા યહાં જોરે હવે જો રાહને દરબાર પર દાન હે બોલાવે રાજા માતા યહાં જોરે રાજમહેલમાં બોલાવવાના કારણ અરે રાજમાતા કામ અમારે નહીં કામ તો અમારા મહારાજને પડ્યા છે એ આજે સતી રે આવીને આયના ચરણે
મારા ના તો ડગલાને પગલે પોકરણ ગઢની રેત આપણને મેણમાં બોલતી હોય તો રેત ઈ વાતથી ક્યાં અજાણ છે એ આજે જતી રે તો પુને સવી બોલતા રાજમહેલમાં રમતી હોય તો આપણે વાંજિયા ચા માટે કહેવાય મારા નામ ચા આ સાત્ય છે સિકેરાની પણ દીકરી તો આગ લગ્ન કર્યું તો કાલ પોતપોતાની સાસુ ઘરે પાછળથી તો બાટો ગુમડો હતો પુત્ર હોત તો રાજાનો રાજ કરાવત નકર એક દિન સમય આ રાજાને માણમણ તાળા દેવાની સિકેરાની સતી મને વન ગાવાની રજા આપો અરે મારા નાથ જો તમારે વન જવું હોય તો મારી કઈ ના નથી પણ આપણી દીકરી રાજમહેલમાં રમતા રમતા સગુણા 18 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે તો એના હાથ પીડા કરી તેથી વળાવી પછી જાવ તો મારે થોડીક ચિંતા દૂર થાય મારા ના ચિંતા દૂર થાય એ વાત તો સત્ય છે સતીરામ કાંદી જય મહારાજા એવા ઘોડા ગોરદીને બોલાવો જેવી તમારી આજ્ઞા મહારાજા હે યહાં સે પૂરો તાના હે બોલાવે હે ગોરા દેવ આવાયો રે અરે બોલ્યો કામ અમારે નહીં કામ તો અમારા મહારાજને પડ્યા છે શું મહારાજ આપણા કામ પડ્યા કામ તો એ જ કર્યા છે પોતે કે અમારી દીકરી સગુણા એને ડુંગરા શ્રીફળ લઈ દેશ જાઓ વિદેશ જાઓ તારો ગુરુ એવો જોઈ નાળે તારી આવવાનું લાગે ભલે મહારાજ જેવી તમારી આજ્ઞા હે આદે પોકરણ કાઢતી